79માં રાષ્ટ્રીય પર્વની છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને કરવામાં આવી। 79માં રાષ્ટ્રીય પર્વની છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને કરવામાં આવી। આઝાદીના 79માં સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટની છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું। છોટાઉદેપુર તાલુકાના ખુટાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હર્ષ અને ઉમંગભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। જિલ્લાની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહે અને જિલ્લાનું નામ રોશન થાય તેવો સૌ સાથે મળી પ્રયાસ કરીએ એવી નેમ વ્યક્ત કરી હતી। કાર્યક્રમની અંદર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા। સાથે ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કલેક્ટરની સાથે સાંસદ જશુભાઈ રાઠવા, પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, એએસપી ગૌરવ અગ્રવાલ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ પટેલ ગોકલાણી સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ અને લોકો જોડાયા હતા। કાર્યક્રમ બાદ તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। નમસ્કાર। 79th 15મી ઓગસ્ટની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજના દિવસ આપણા છોટાઉદેપુર જિલ્લા માટે પણ બહુ સ્પેશિયલ છે, કેમ કે 12 વર્ષ પહેલાં છોટાઉદેપુર જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા અને આ 15મી ઓગસ્ટે આપણે બધા જે શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને યાદ કરીએ। એમના જે યોગદાન છે આપણી આઝાદીના માટે, એના કારણે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એના સાથે જ એક પ્રણ પણ લઈએ કે જેવી રીતે આ લોકો આપણને આઝાદી આપી છે એવી રીતે જ આપણે આપણા ભારત વર્ષને આગળ વધાવીએ અને આપણા વડાપ્રધાન શ્રીના જે સ્વપ્ન છે 2047 વિકસિત ભારતના, આ સ્વપ્નને સાકાર કરીએ અને ગુજરાત અને છોટાઉદેપુર જિલ્લાના સંપૂર્ણ વિકાસ માટે પ્રયત્ન કરીએ।